હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક નવી જ રેસીપી જે તમને યુટ્યુબ પર પહેલી વાર જ જોવા મળશે. તો આજે હું તમારી સાથે શેર કરીશ લાલ મરચાં અને ગાજરની ચટણીની રેસીપી. પૂરી, પરાઠા, થેપલા કે ફરસાણ સાથે ખાવાની મજા પડી જાય તેવી કાઠિયાવાડી સ્વાદની સાથે બે જુદી જુદી ચટણીની રેસીપી. એ પણ કોઈ વઘારના ઝંઝટ વિના ચટણીને આપણે તૈયાર કરીશું. તો ચલો ચટણી બનાવવાનું આપણે ચાલુ કરી દઈએ. સૌથી પહેલાં આપણે લાલ મરચાંની ચટણી બનાવવા માટે અહીંયા મેં 3 નંગ જેટલા લાલ મરચાં લીધા છે. સાથે 1 નંગ લસણનું લીધું છે. જ્યારે તમે લાલ મરચાંની પસંદગી કરો ત્યારે લાલ મરચાંના ઉપરના ટીડિયાનો ભાગ લીલો હોય તેવો લેવો અને મરચું સરસ દળવાળું હોય તેવા મરચાં પસંદ કરવા, જેથી તેની ચટણી એકદમ સરસ બનશે. તો હવે આપણે મરચાંને કટ કરી લેશું. મરચાં કટ કરતી વખતે હાથમાં જલન થતી હોય છે એવો ઘણાનો પ્રશ્ન હોય છે, જેથી હાથમાં આપણે આ રીતના પ્લાસ્ટિક પહેરી લેશું, જેથી હાથમાં આપણે જલન ન થાય. તો હવે મરચાંના ટીડિયાના ભાગને છરીની મદદથી આપણે કાઢી લેશું, એટલે કે મરચાંના ઉપરના ભાગને કાઢી લેવાનો છે. ત્યારબાદ મરચાંને આ રીતના કટ લગાવી મરચાંની અંદર રહેલા બિયાને આપણે કાઢી લેવાના છે, જેથી આપણી મરચાંની ચટણી તીખી ન બને. તો પહેલા આપણે મરચાંને ધોઈને કોરા કરી લેશું અને છરીની મદદથી મરચાંને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું, જેથી મરચાંની અંદર રહેલા બિયાનો ભાગ આસાનીથી નીકળી જાય. અહીંયા અમે બધા જ મરચાંમાંથી બિયા કાઢીને આ રીતના તૈયાર કરી લીધા છે. તો હવે છરીની મદદથી મરચાંના નાના ટુકડા કરી લેવાના છે. અહીંયા મેં મરચાંના ટુકડા કરીને રેડી કરી લીધા છે અને બધી જ લસણની કળીઓને ફોલીને રેડી કરી લીધી છે. તો હવે ચટણી બનાવવા માટે મિક્સર જારમાં ચોપ કરેલા બધા જ લાલ મરચાંને આપણે એડ કરી દઈશું અને તૈયાર કરેલી બધી જ લસણની કળીને પણ એડ કરી દઈશું. તો હવે ચટણીનો સ્વાદ વધારવા માટે 5 ચમચી એટલે કે 1/4 ટીસ્પૂન આખું જીરું એડ કરશું. 1 ચમચી ખાંડ એડ કરશું. ખાંડને એડ કરવાથી ચટણીમાં મીઠાશની સાથે તીખાશ પણ જળવાઈ રહે છે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક એડ કરશું અને ચટણીને ચટપટી બનાવવા અડધા લીંબુનો રસ એડ કરશું અને હવે બધી જ વસ્તુને સારી રીતના ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચટણી સારી રીતે ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગઈ છે. તો તેને બાઉલમાં કાઢી લેશું. તો છે ને એકદમ સિમ્પલ લાલ મરચાંની ચટણી બનાવી, એ પણ કોઈ વઘારના ઝંઝટ વગર. જ્યારે ખાવાનું મન થાય ત્યારે ઝડપથી બની જતી એવી લાલ મરચાંની ચટણી રેડી છે. તો હવે આપણે ગાજરની ચટણી બનાવી લઈશું. તો ગાજરની ચટણી બનાવવા માટે અમે અહીંયા 1 દેશી ગાજરના ખમણીને તૈયાર કરી લીધું છે અને સાથે 7 થી 8 નંગ લસણની કળી લઈ લેશું. તો હવે ગાજરની ચટણી બનાવવા મિક્સર જારમાં તૈયાર કરેલા બધા જ ગાજરના ખમણને એડ કરી દઈશું અને સાથે બધી જ લસણની કળીને પણ એડ કરી દઈશું. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક એડ કરશું. 5 ચમચી એટલે કે 1/4 ટીસ્પૂન ચટણી એડ કરશું અને ચટણી ચટપટી બનાવવા અડધા લીંબુનો રસ એડ કરશું અને હવે બધા જ મસાલાને બેલેન્સ કરવા અડધી ચમચી ખાંડ એડ કરશું અને તેને સારી રીતના ગ્રાઇન્ડ કરી લેશું. આપણી ગાજરની ચટણી સારી રીતના ગ્રાઇન્ડ થઈ ગઈ છે, તો તેને બાઉલમાં કાઢી લેશું. તો જરૂરથી ગાજરની ચટણી બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ એવી ટેસ્ટી બને છે. અને જો તમે આ રીતે બનાવીને ટ્રાય કરશો અને જો તમને ન ભાવે તો અમારી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા આપણી ફક્ત 5 મિનિટમાં બની જતી તે પણ કોઈ વઘારના ઝંઝટ વગર ગાજરની ચટણી અને લાલ મરચાંની ચટણી રેડી થઈ ગઈ છે. તો છે ને એકદમ બનાવી સિમ્પલ. પૂરી, પરાઠા, થેપલા કે ફરસાણ સાથે ખાવાનું મન થાય ત્યારે ફક્ત 5 મિનિટમાં જ બનાવી શકાય એવી ગાજરની ચટણી અને લાલ મરચાંની તીખી ચટણી. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમારી આ રેસીપીને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને જો તમને ન પસંદ આવે તો અમારી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી દેજો.